અંકલેશ્વરથી ડમ્પરની ચોરી કરી ભાગતા બે રીઢા ચોર નેત્રંગ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડી 10.10 લાખના મુદ્દામાલ સાથે બેની અટકાયત કરી હતી। હોળી ધૂળેટી પર્વને લઈ ડમ્પર ચાલક દ્વારા અંકલેશ્વર જીઆરડીસીની મેઘમણી ચોકડી પર ડમ્પર પાર્ક કર્યું હતું। તે દરમિયાન બે ઈસમો ડમ્પર ચાલુ કરી ચોરી કરી ગયા હતા, જેની જીપીએસ લોકેશનના આધારે ડમ્પર માલિકને ચોરીની જાણ થઈ હતી, જેથી ઘટના અંગે જીઆરડીસી મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં અંકલેશ્વર જીઆરડીસી ખાતે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હરસિદ્ધિ કુમાર પટેલ પોતાના ડમ્પર ચાલક શૈલેષ વસાવાને આપ્યો હતો, જે હોળી ધૂળેટીની રજા હોવાથી નિત્યક્રમ મુજબ મેઘમણી ચોકડી પર ડમ્પરને પાર્ક કરી ઘરે ગયો હતો। દરમિયાન રાત્રિના ચોરી સમયે પાર્કિંગ સ્થળેથી ડમ્પર ચોરી કરી નીકળ્યા હતા। દરમિયાન ડમ્પરમાં જીપીએસ ટ્રેકર હોવાથી હરસિદ્ધિ કુમાર પટેલ જાણ થતાં તેઓ તેમના મિત્ર જોડે જીપીએસ ટ્રેકરના આધારે પીછો શરૂ કર્યો હતો। દરમિયાન નેત્રંગ પોલીસે હાઈવે ડમ્પર લઈ જતા બે ચોરોને ઝડપી પાડ્યા હતા। આ અંગે હરસિદ્ધિ કુમાર પટેલની જાણ થતાં તેઓ નેત્રંગ પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં તેમનું ડમ્પર નજરે પડ્યું હતું। જે ડમ્પર અંકલેશ્વર જીઆરડીસીમાં રહેતા રાહુલ સિંઘ, નંદનલાલ સિંઘ અને જફરુલ હસન કુરેશી, ફુરકાન પ્રવેશ અંસારી રહેવાસી શેરપુરા ભરૂચનાઓએ ચોરી કરી લઈ જતા હતા। ઘટના અંગે અંતે હરસિદ્ધિ કુમાર પટેલ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે 10 લાખ રૂપિયાના ડમ્પર ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે નેત્રંગ પોલીસના હાથે ઝડપાયેલ બંને ચોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી।